બોલો જાનુ. કેમ જાનુ? શું કરે છે? આજે સન્ડે છે ને, શું કરું? બસ એમ જ બેઠો છું. બોલ જાનુ. તો પછી તું મારા ઘરે આવીશ? શું તું મજાક કરે છે કે? તારા પપ્પા મને મારી નાખશે. ડર નહીં, આજે ઘરે કોઈ જ નથી. પપ્પા કામ માટે બહાર ગામ ગયા છે. એમને આવવામાં 4 દિવસ તો થઈ જ જશે. અત્યારે હું એકલી છું, એટલે જ તને બોલાવવાનું વિચારતી હતી. જો હું આવું તો શું મળશે? સરને શું જોઈએ? તને ખબર છે ને મારે શું જોઈએ. તારા માટે ફિશ બિરયાની બનાવીને રાખું છું. સારી રીતે ખાઈને ચાલ્યો જજે. ખાલી ખાવાનું મળશે શું? ઓવર ઇમેજિનેશન ના કર. સારું સારું, ક્યારે આવું? તું 1 વાગે આવી જા. ખાવાનું ખાઈને 2 વાગે નીકળી જજે. કેમ કે એના પછી કદાચ મમ્મી પણ આવી શકે છે. સારું, શાર્પ 1 વાગે આવી જઈશ. ઠીક છે જાનુ, તો હું ફોન મૂકું છું. ફિશ બિરયાની બનાવવાનું તો કહી દીધું, પણ હવે ફિશ બિરયાની કેવી રીતે બનાવું? જવા દે ને યાર, એમાં શું થઈ ગયું? યુટ્યુબમાં જોઈને બનાવી દઉં છું. જલ્દી અંદર આવ. અરે પાડોશમાંથી કોઈએ તને જોયો નથી ને? કોઈએ નહીં જોયું. જેમ કહ્યું તેમ જ આવી ગયો તો તું. બીજું શું, તને એકલા મળવું કેટલું મુશ્કેલ છે. ઠીક છે ઠીક છે. બિરયાની ગરમ છે, જલ્દીથી આવીને ખાઈ લે. ચાલ. શું ખાવાનું બનાવ્યું છે? ફિશ બિરયાની બનાવી છે મેં. તને ફિશ બિરયાની પણ આવડે છે? હા, યુટ્યુબ જોઈને બનાવી હતી. ચલો ખાઈએ. ઓકે. બેસ. જલ્દી જા, ફિશ બિરયાની લાય. આજે પેટ ભરીને ખાવું છે. આના પપ્પાએ ઘર તો સરસ બનાવ્યું છે. ફિશમાં નાના નાના કાંટા હશે, જોઈને ખાજે. આ કાંટા મારું શું બગાડી લેશે? બિલ્ડઅપ તો કઈ વધારે જ લાગે છે. એકદમ મસ્ત છે. થેન્ક યુ. અરે શું થયું? કાંટો ફસાઈ ગયો? હા, ઉભો રે, હું હમણાં પાણી લાવું છું. શું થયું તને? ઉઠ ને. મને ડર લાગે છે, પ્લીઝ ઉઠ ને. અરે બાપરે. હા, હે ભગવાન. અરે ઉઠ ને. હે ભગવાન, લંચ પર બોલાવીને મેં જ મારી નાખ્યો એને. મમ્મી પપ્પા આવશે તો હું શું કહીશ? પોલીસ કેસ થયો તો? જાનુ ઉઠ ને. શું થયું તને? હે ભગવાન, હવે હું શું કરીશ? કેવી રીતે સંભાળીશ એકલા? કેટલા શોખથી ખાવા આવ્યો હતો, મેં તો એને મારી જ નાખ્યો. કોણ છો તમે? શું જોઈએ? મારું નામ લક્ષ્મી છે સર. તમારા ઘરમાં કામ કરે છે એ રમાબેનની દીકરી છું. મમ્મીની તબિયત ઠીક નથી આજે. અચ્છા. એટલે ખાવાનું બનાવવા માટે હું આવી છું. અચ્છા, સારું. એવું હોય તો કામ શરૂ કરો. હા. જી સાંભળો, હા. તમે જેને ખાવાનું બનાવો. હા. તમે ખાવામાં શું પસંદ કરશો સર? ફ્રીજમાં માછલી છે, હા, એને સારું. ફ્રાય કરી દેજો અને ગ્રેવી બનાવી દેજો. ઠીક છે સર. લક્ષ્મી, મારા માટે થોડી ચા બનાવો. સર, તમારી ચા. હવે શું કરું? મમ્મીની તબિયત પણ ઠીક નથી. દવા લેવા માટે પણ પૈસા નથી. સગાવહાલાઓએ પણ પૈસા આપવા માટે ના કહી દીધી. વિચાર્યું કે અહીં આવીને માલકીનને વાત કરીશ, પણ એ પણ બહાર ગામ ગઈ છે.
મમ્મીએ કીધું છે કે સર 1 રૂપિયો પણ નહીં આપે. હવે શું કરું? મમ્મી માટે દવા કેવી રીતે લાવું? અરે યાર, કેમ છે તું? હા હું ઠીક છું યાર. મારી વાઈફ ગામડે ગઈ છે. ઘરે કોઈ જ નથી. એકલા રહેવાનું બહુ બોર લાગે છે યાર. અચ્છા, કેમ યાર? તું એની સાથે ના ગયો? ના યાર, એ એકલા જ ગામડે જતી રહી. તેની મમ્મીની તબિયત કંઈક સારી નથી, એટલે જ અર્જન્ટમાં જવું પડ્યું. અચ્છા, એમ વાત છે. શું કરું, આજે ઓફિસમાં રજા છે. વિચાર્યું કે થોડું એન્જોય કરી લઉં. જો તારી ઓળખાણવાળી છોકરી હોય તો નંબર આપને. હું 5,000 સુધી આપી દઈશ. હા, 5,000? ઓળખાણવાળી છોકરી. સારું, હું ટ્રાય કરીને જોઉં છું. અરે, તારે કેટલા કોન્ટેક્ટ છે યાર. કામ પત્યા પછી તરત સ્પોટ ઉપર આપી દઈશ ને. વેઇટ કરું, કોલ કરીને જોઉં ને યાર. સારું, થોડું જલ્દી જો ને યાર. વધારે પૈસા જોઈએ તો આપી દઈશ. મારા ઘરનું એડ્રેસ છે ને, હા છે યાર. ત્યાં જ મોકલી આપજે. સારું યાર, હું પૂછીને બતાવું છું. સારું, હું મૂકું છું. ચાલ બાય. હા. 5,000? જો 5,000 મળી ગયા તો મમ્મી માટે બધી દવા લઈ શકું છું, એને હોસ્પિટલમાં દાખલ કરી શકું છું, બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હવે આ જ એક રસ્તો છે. હા બોલો. સર શું જોઈએ તમારે? એ શું છે બોલો ને. એ શું છે ને, એ 5,000 મને જ આપી દો સર. તમને પણ ખુશી મળશે અને મારી પણ થોડી હેલ્પ થઈ જશે. જો એવું હોય તો સારું, આવો બેસ. અંદર જઈએ. અરે થોડું આવજે. જી સર. સર, તમે મને બોલાયો? અમારા ઘરના કાર ડ્રાઈવર કામ માટે ખાલી ઇન્ટરવ્યુ અહીંયા ચાલશે, પણ ડ્રાઈવરને મારી પત્ની સિલેક્ટ કરશે. ઠીક તું છે. સીધો ઘરે જઈને મારી પત્નીને મળ. તારો ઠીકઠાક ઇન્ટરવ્યુ લીધા પછી એ મને ફોન કરીને કહેશે, તો જ હું તને કન્ફર્મ કરીશ. બરાબર? ઓકે સર. આ લે, આ મારું ઘરનું એડ્રેસ છે. તું જઈને મારી પત્નીને મળી લે. સારું સર, જઈને હું મળું છું. મેડમ, મેડમ. હા, આવું છું, રૂકો. હા, કોણ? મેડમ, મને સરે ઓફિસેથી મોકલ્યો છે. ઓહ, તમે છો કે? અંદર આવો. બેસો. કઈ વાંધો નહીં મેડમ. બેસો ને. ના અરે મેડમ, કોઈ કઈ વાંધો વાંધો નથી, નહીં. તમે બેસો. 1 મિનિટ રૂકો, હું ચા બનાવીને અરે લાવું છું. મેડમ, ચાની જરૂર નથી. અરે કઈ વાંધો નહીં, હમણાં ચા બનાવીને લાવું છું. જોવામાં મસ્ત લાગે છે. અહીંયા કામ મળશે તો મજા આવશે. આ લો ચા. થેન્ક્સ મેડમ. મેડમ, તમારે કંઈ પૂછવું તો મને પૂછી લો. અરે એની કોઈ જરૂર નથી. સવાલ તો તમારા સર જ કરશે, પણ હું કોઈ માણસને જોઈને જ ઓળખી લઉં છું કે એ કેવો માણસ છે. ઓ, એવું છે. ઠીક છે. થેન્ક્સ અ લોટ મેડમ. ઇટ્સ ઓકે. અચ્છા ઠીક છે, તો તમે જાઓ. હું બાકીની સર સાથે વાત કરી લઈશ. સારું મેડમ. દરવાજો એ બાજુ છે. નીકળું છું મેડમ. અરે આવો, બેસો. તમે રૂકો, હું ચા બનાવીને લાવું છું. એ બધું ઠીક છે. થોડી વાર પહેલા એક છોકરાને મોકલ્યો તો તેનું ઇન્ટરવ્યુ લીધું કે નહીં? કેવો છે છોકરો? એ માણસની નજર ઠીક નથી, એને ના પાડી દો.
એવું કેમ બોલે છે? મારા મત મુજબ દેખાવમાં છોકરો સારો હતો. એને ના કેમ પાડે છે? એની નજર મને કંઈક સારી નથી લાગતી. જ્યારે હું એની આંખોમાં જોઉં છું ત્યારે એ નજર ફેરવી લે છે. ખબર છે તમને? આવા માણસને આપણે આપણો ડ્રાઈવર કેવી રીતે બનાવીએ કહો? તું પણ ઠીક કહે છે. સારું, જવા દે. બીજા કોઈ ડ્રાઈવરને જોઈ લઈશું. ઊભા રહો, ચા લઈને આવું છું.